કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે, મારી નહીં તો કોઈની નહીં, એ રાધા તેમ અલ્યા શું છે પણ. અને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે, રાધાનો ગાય છે ઓમ કરે છે. અરે ભાઈ તું ખોટી વાત ના કરી. તું નેતા બને તો નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ હા એ જવાબદારી કોની? જવાબદારી કલાકારની કે નેતાઓની? નેતાઓની ને. અમાર તો ગાવાનો વિષય છે ને. અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા. સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા. હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ. કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારો એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ એ જે હકીકત છે. અલ્પેશ ઠાકોર ને અમે બંને સાથે જ હતા. ઠાકોર સેના અમે બંને બનાવી હતી 2010 થી, પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ, અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે. હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું. એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા. એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો ભાજપ કોંગ્રેસ બધાને સાથે લાવી અને એની અંદર કલાકારો જેવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી સમાજના લોકો હતા. અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં. કલાકારોના હિસાબે 10-12 હજાર લોકો ત્યાં આવ્યા હતા. અને આજે અલ્પેશ ઠાકોરને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો. ગુજરાતની અંદર પહેલાના જમાનામાં 20 વર્ષ પહેલા તરગાળા લોકો ગામમાં આવતા હતા. જે લોકો ગામની અંદર આવીને સ્ટેજ ઉપર ગીતો ગાય, નાટકો કરે, લોકોનું ગુજરાતની અંદર ભુવાજી લોકો કરી રહ્યા છે અને સ્ટેજ ઉપર ચડીને ગાયનો પણ ગાય. મતલબ હવે કોણ ભરવાડ, કોણ રબારી, કોણ આહિર, કોણ ઠાકેડો, કોણ પટેલ, ખબર જ નહીં પડી રહી યાર. કદાચ જોડાવું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગળની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ. એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે, મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ. પહેલા હું બીજા નેતાઓની જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું કરવાના. આપણે સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ. હા મને ખબર નહીં. હા ભાઈ હા, ટાઈમ આવે ત્યાં બધું થશે, ચિંતા ના કરશો. હા ના થશે એટલે જોરદાર થશે. અને ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો, પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઉભો રહે તો પહેલા આપણા સમાજને સપોર્ટ કરજો, પછી પક્ષને કરજો. એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બધું બોલવાનું ચાલુ કર્યું છે, જોડાવાના છો હું આ વખતે 27માં? જોડાય તો સારું, સાચી વાત છે, પણ કદાચ જોડાવાનું થશે તો હું ચોક્કસપણે અહીંયાથી કહું છું, આ મંચ ઉપરથી જયસિંહભાઈને દરેક આગેવાનોની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ, કોઈ પણ પક્ષમાં જોડાઈશ. એ શરતો છે મારા સમાજની કેવી રીતે આગળ આવે, મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું. બીજા નેતાઓને જેમ નહીં કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના. આપણા સમાજને આપવા માટે કદાચ જોડાવાનું થાય, હજુ કોઈ વિચાર્યું નહીં મેં, કદાચ જોડાવાનું થાય તો સમાજને કેવી રીતે એમાં ફાયદો થાય એ હું પહેલા જોઈશ. હા મને ખબર છે સપોર્ટ તમારો, અરે 2007 થી છે. 2007માં મારી પિક્ચર પ્રીત જન્મ વખતથી મોદી સાહેબે મને વખત અહીંયા આપણા મુખ્યમંત્રી હતા ત્યારે મને બોલાવ્યો હતો. એ વખતથી કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષ હોય ઓફર આપતી હોય છે. પણ એ વખતે મેં સાહેબને કીધેલું કે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરીથી હવે ધીરે ધીરે આગળ વધતી જાય છે, તો મારા ગુજરાતી પિક્ચરોમાં થોડી મહેનત કરવી છે. પિક્ચરો આગળ વધે, આપણી ગુજરાતી સંસ્કૃતિ પિક્ચરો દ્વારા આગળ વધે, એના માટે અત્યારે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે રાજકારણમાં 2 હાથ જોડીને પગે લાગી મેં એમને એ વખતે ના પાડી હતી, પણ કહ્યું હતું કે ભવિષ્યમાં જોડાવું થાય તો ચોક્કસ જોડાઈશ, પણ અત્યારે હું જોડાવું નથી માંગતો.